રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છો? મજામાં ને? હવે વરસાદ તમને કોઈ થઈ ગયો ને હવે વરાપ પણ થઈ ગઈ છે. તો વરાપમાં ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ કાળું બીએ છાંટવી છે, દવા છાંટવી છે, કપામાં દવા છાંટવું છે અને ખાતર પણ નાખવું છે. અને ડુંગળીનું બી જે છાંટીને મહિના દોઢ મહિનાના થઈ ગયા છે એમાં પણ ખાતર નાખવું છે. તો કયું ખાતર નખાય, કઈ દવા છટાય, એળની દવા કઈ છટાય અને કપામાં એક જ દવા ને બધી જ વાત સાફ થઈ જાય, તો એને માટેની આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈને આવી ગયા છીએ. તો ખાસ કરીને પેલા એક અગત્યની માહિતી તમને આપી દી તો આપણી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, બરોબર? આ પહેલા નંબરની માહિતી. બીજા નંબરની માહિતીમાં કે તમે ડુંગળીનું બિયારણ છાંટવા માટે જે જગ્યા પડતર રાખી હોય એમાં બને ત્યાં સુધી હાથી હાકી નાખવાનું, અને એમ ન થાય તો ખડની તમે જે દવા છાંટો છો એમાં બને ત્યાં સુધી જે આપણે 24 કલાક છાંટી છે ને, તત્કાયું છાંટીએ છીએ, સબ ભરકી છાંટીએ છીએ, લીલું હુકું છાંટીએ છીએ આપણે, કે ભાઈ એને પેરાક્વાટ કહેવામાં આવે છે. પંપે 100 ml લેખે નાખીએ છીએ, એ જ ઉપયોગ કરજો, કારણ કે એ દવાનો ઉપયોગ કર્યા પછી તમે 5મે દિવસે ડુંગળીનું બિયારણ વાવેતર કરી શકો અથવા બીજો કોઈ પણ પાક કરી શકો છો. ખાસ ખેડૂત મિત્રો એટલું યાદ રાખજો કે તમે જે કાંઈ ગ્લાયફોસેટ 71%, 54% કે 41% નાખો છો તો ના એ દવા નાખ્યા પછી 15 થી 20 દિવસ કોઈ નવું વાવેતર કરતા નહીં, કારણ કે એની દવાની અસર ચાલુ હોય અને તમને કોઈ 5 દિવસમાં હુકાવા મળ્યું હોય, 6-8મા દિવસે હુકાઈ ગયું હોય અને વળી તમને કોઈ તમે જમીન ખેડી કાઢવી અને પછી ના બી વાવવા માંડો અને પછી બિયારણ ન ઉગે તો એ તમે પછી બિયારણનો વાંક કાઢો, એગ્રો વાળાનો વાંક કાઢો છો. તો આ ખરેખર આપણી દવાની અસર ચાલુ હોય અને ત્યાં સુધીમાં આપણને આ બિયારણનું નુકસાન થઈ જાય, બરાબર? આ અગત્યની માહિતી હતી. બીજા નંબરમાં ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ અમારે મોનોય નથી છાંટવું, અમારે 80 ફેટે નથી છાંટવું, બરોબર, અને કોળની દવાઈ નથી છાંટવી, કુણપની દવાઈ નથી છાંટવી, તો એક દવાને બધી જીવાત હાલે કે ન હાલે? તો એમાં આવશે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું, જાપાનનું ટોલફેન પાયરેટ, ઘણી બધી કંપનીનું આવે, પણ આ જ દવા એક એવી છે કે આની કીધે તમારે સફેદ ચાચડી, લીલી ચાચડી, મોલો મચ્છી, તરતડિયા, થ્રીપ્સ, ગોળો, પાનકતરી, કુકર અને સુસા આ બધું તો મરી જાય, પણ કોળની દવાના ડબલાઈ લેવાની તમારે જરૂરિયાત પડશે નહીં. અત્યારે કપા બધાને નાના છે, મહિના સુધીના છે, કોકને હવા મહિનાના છે, કોકને 1.5 મહિનાના છે. જીવાત અત્યારે ઓછી હોય એટલે તમે પંપે 35 થી 40 ml લેખે નાખો તોય તમને પરિણામ સારામાં સારું આવશે. ધધડાવી નાખે એવું તમને પરિણામ મળશે. એટલે કે 50 ml નું એનું જે રેગ્યુલર માપ છે એ ન નાખો અને કદાચ એથી વધારે ઓછું તમે નાખો કે ભાઈ 35-40 ml નાખો તો થઈ રહે, કારણ કે કપામાં તરત દવા એને અડી જાય, બરાબર છે? એટલે આ તમે રીંગણીમાં છે, ભીંડામાં છે, મરચીમાં છે, ટામેટીમાં છે કે બીજા કોઈ પણ શાકભાજીમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. જે કાંઈ જેવાત આવતી હોય બધી હળવનારાની હેઠી આવી જાય. અને ગઈકાલે આપણે વિડીયો મૂક્યો છે પાલિતાણા વાળા દાદાનો કે 20 દી સુધી તમને કોઈ ભજીયા ખાધા પણ ના જીવાત નામનું નામ નથી રહેવા દીધું, બરોબર? બીજા નંબરમાં ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે એળની દવા તમે અમને બતાવો કે સાસરી મસરી 3 મરી જાય ને એળે મરી જવી જોવે. તો આપણે અત્યાર સુધી FMC કંપનીનું ઓરિજિનલ કોરાજન વાપરતા. ઈયળ તમને કોઈ ગમે એવી હોય, લીલી હોય, લશ્કરી હોય, કાબરી હોય, ગુલાબી હોય, બધી જ્યાં અડેના હડપનારાની હેઠી વહી જતી હતી અને હરેક પાકમાં આપણે વાપરી છે. તો હવે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ જાપાન એક એવું અદ્ભુત ટેકનિકલ જેને ZC ટેકનોલોજીમાં ફોર્મ્યુલેશનમાં લાવ્યું છે, સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું નિકાવો, બરાબર? હવે આ કંપનીની આપણે વાહે શું કામ પડી જાય? ઘણા મિત્રો જે આપણા શુભ ચિંતકો કહેવાય ને કે જે ગાયડું ન દઈ શકતા હોય એ લોકો એવું કહેતા હોય કે આમાં એનો ભાગ છે, નામ છે, તેમ છે. ભાઈ સારી વસ્તુની ભલામણ આપણે ઉલ્લી કરતા જ હોય છે. આપણે સિજન્ટા છે, બાયર છે, અદામા છે, ધાનુકા છે, ટાટા છે, ગોદરેજ છે, સહારા છે, સિગ્મા છે, બધી કંપનીની ભલામણ કરવાની. એક કંપની તમને મારા બાપાની નથી, પરંતુ સારી કંપની હોય, સારા ટેકનિકલો હોય તો આપણે એની ભલામણ કરીએ. આપણે કોરાજનની ઈળમાં ભલામણ કરીએ છીએ. હવે આ વર્ષે આપણે નિકાવાની શું કામ ભલામણ કરીએ છીએ? કારણ કે આ નિકાવાના હિસાબે ગમે એવી એળ હોય, ગમે એ પાકમાં એળ હોય, બરાબર, ખાલી 10 ml લેખે તમે આપો એટલે તમને કોઈ ના ઉભા ફાડી નાખે, તમારી ઈળું ના સોતરા પાડી દે, બરોબર? વધારાનો ફાયદો શું છે કે આની અંદર લેમડા સાયલોથ્રીન આવશે 4.6%. એટલે કે કોઈ રસ ચૂસક જીવાત હોય, દવા નાખો ને રસ ચૂસક જીવાત હોય તો ઈ મરી જાય. સિંગમાં તમે નાખો તો ઈળ તો મરી જાય, બરાબર? કોઈ ચૂસા પ્રકારની જીવાત હોય તો ઈ મરી જાય. અને દવા જમીનમાં નીચે પડે ને ભેજ હોય ના મૂંડા તમને કોઈ હોય
તો એનો એક કચ્ચર ગાણ બોલાવી દે. હવે આ એક દવા એ મગફળીમાં 3 ફાયદા થતા હોય તો આપણે હું કામ ભાઈ આ દવા નો નાખી? આપણે કોરાધન નાખતા જ તે વધારાનો ફાયદો આપણે થાય છે, એટલા માટે આ બધી વસ્તુને આપણે ભલામણ કરતા હોય છે. બાકી કોરાધન કોઈ નબળી વસ્તુ નથી. આપણે કઈ કોરાધનને ખોટું નથી કહેતા. જો બીજી કોઈ જીવાત ન હોય તો તમે તારે FMC કંપનીનું ખોખામાં આવે છે ઓરિજિનલ પાભલા વાળું લઈ લેવાનું. તમે 6 ml નાખી દેવાનું, ખાલી ઈયળ હોય તો બરાબર. બાકી ફાલની દવામાં જો વાત કરીએ આપણે તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફોલમ ગુરો નાખો. તમે પંપે 20 થી 25 ml લખે નાખો અને 2 થી 3 વખત નાખો. જો કોઈ પણ દવાની ફાલની દવાની વાત છે, તમે એમાં 2 થી 3 વખત તમે નાખો અઠવાડિયાના ગાળામાં તો તમને જબરજસ્ત પરિણામ જોવા મળે. આપણે શું કરી કે ભાઈ પેકવા બુટાઝોલ એટલે કે કલ્ટાર છે, ટાબોલી છે, નિરિયા છે, બરાબર છે, કે કોઈ પણ દવા છે એ દવા નાખીએ આપણે 1 થી 2 વખત કે ભાઈ એની હાઈટ અટકે અને ફાલ બેસે. એનું કામ આખું અલગ છે. હાઈટ અટકાવવાનું અને ફાલ બેહારવાની વાત છે, બરાબર. અને આજે ફલમ ગ્રો છે ગોદરેજ કંપનીનું ડબલ છે, બરાબર. પછી મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ છે, ધર્મજનું ઋતુજા છે, કોરોમંડલનું ફેન્ટેક છે. આનું કામ એવું છે કે તમને નિરાવે આપશે, પાકને નિરોગી રાખશે, પીળો પીળો પડવા નહીં દે અને હારે નવું તમને અંદર ખૂતડી દે. જેમ ખીલા ધરબી દીધા હોય ને એમ નવું ખૂતડી દેશે. એટલે કે આપણને પાકમાં ઉત્પાદન મળે અને નિરાવ પણ મળે ને પાક આપણો પીળો બીળો ન પડે ને આપણને એમાં ઉત્પાદન સારું મળે, બરાબર છે. હવે આની આ દવાના 2 ફાયદા છે. જો તમારે હાઈટ અટકાવવાની ન હોય અને ફાલ બેહારવાનો હોય તો 20 થી 25 ml લખે નાખવાનું, અને હાઈટે અટકાવવાની હોય ને ફાલે બેહારવાનો હોય તો આની આ દવા તમારે 30 ml લખે કચાવીને તમે છાંટી જો એટલે હેઠે તમને કોઈ ખીલા ધરબી દે હુયાના, બરોબર. અને ઉપર તમારે એના નીચેના હાઈ ક્લાસ ફાલ આવવા મળે, ઉપર તમને કોઈ હાઈટ અટકી જાય. પરંતુ આ દવા નાખે સિંગ તમારી પીળી બીળી પડશે નહીં. આ એક કરું કે તમે આ જ દવા છાંટશો એટલે 24 કલાક તમને કોઈ છોડવો થોડોક મૂંઝાઈ જાય, લસાઈ જાય. આપણે શું કામ? કારણ કે આ જે દવા છે ને એ છોડવાને એને આખા એના કંટ્રોલમાં લઈ લે અને પછી જે છોડવાને આપણે જે કામ સોંપ્યું હોય દવાને એ પ્રમાણે છોડવાને એની પાસે કામ કરાવડાવશે, બરાબર. એટલા માટે તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફોરમ ગ્લો છાંટી શકો, ગોદરેજનું ડબલ એ છાંટી શકો તમે તમતારે. બાકી સિજન્ટાનું કલ્ટારે આવે છે તમતારે આપી શકો છો. પછી સુમિટોમોનું આપણે ઓલા આવે છે વિદ્યુત અને ટાબોલી આવે એ તમે આપી શકો છો તમતારે, બરાબર. એનો ઉપયોગ કરી શકો છો. ગોદરેજનું તમારે ઓરડીનું આવે છે, ગરડાનું ચમત્કાર આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમતારે, બરોબર છે. કોઈ ઉપાધિ કરતા નહીં. પણ એક દવાથી વધારે ફાયદા જોતા હોય તો તમારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રોનો ઉપયોગ કરવાનો છે. આ કઈ મારા કંપની મારા બાપા નથી, પરંતુ આપણને ફાયદો થાય એ વસ્તુ 100% સિંધવાની તે, બરોબર. ગોદરેજનું તમે ડબલ નાખો, બરોબર છે. જો તમે 2 વખત નાખો, 3 વખત નાખો, તમને વધારે ફાયદો થાય. એ જો 3 વખત આપો ને તો અતિશય ફાયદો થશે, બરાબર. બીજા નંબરમાં કે ભાઈ જે ખેડૂત મિત્રોને સફેદ ડુંગળીનું બિયારણ કરવાનું છે તો એમાં નંબર 1 માં ઇલોરા બિયારણ આવશે, બરાબર છે. પછી તમારે પ્રાચીનું રત્ન આવશે, JSC નું ભીમા આવશે અને જૂની ને જાણીતી વેરાયટી આપણે પંચગંગા સફેદ ડુંગળીનું બિયારણ પણ આવશે. અને નજીકના હરેક વિસ્તારમાં મારો દીકરો હજી પડતો જાય, બોલો ભાવ વધવાનું લાગે હો, બરોબર. તો આ તમારે નજીકના વિસ્તારમાં મળી રહે ખરું, બરોબર. લાલ ડુંગળી કરવાની હોય તો લાલ ડુંગળીની માલિપા તમે પંચગંગાની છે, વિશાલ એક્સપોર્ટ છે, ઇલોરા છે, અંજની છે, આ બધી વેરાયટી કરી શકો છો. પણ એક અલગ વેરાયટી છે, બતાવ સુરેશભાઈ લાલચંદન, એક અલગ વેરાયટી છે. તમને કહું જો ભાવ સોચરા પાડી અને લીલું પેલે હેઠું હબનારાનું, બરોબર. ભાવ તમને કહું આનો છે ને થોડોક ઊંચો છે, કારણ કે મોંઘા બાપના છોકરા તમને કહું થોડાક મોંઘા તો હોય ખરા તે, પરંતુ એના ઉગવાની જે સ્ટાઇલ છે, દરા બનવાની જે તમને કહું નિખારસતા છે અને જે નિરોગી તમને કહું પાકે છે, લોદર તમને કહું સોચરા પાડી દેવા કઠણ ટબારેકા થાય અને દડા તમને કહું પાડોશીમાં બાજણ થઈ ગયું હોય ને તો પાણા ગોતવા ન જવા પડે. ડુંગળીના દડા તમને કહું મારો માથો ફાડી નાખે ને એવા કઠણ પાણા રેખા દડા થાય. પણ હા, બિયારણ 100% મોંઘું ને મોંઘું છે. કયું આવશે? વિશાલ એક્સપોર્ટ નું લાલ ચંદન, બરાબર છે. 3000 રૂપિયાનું કિલો આવશે અને જોરદાર વેરાયટી છે. જે ખેડૂત મિત્રોને 8-10 કિલો બિયારણ કરવાનું હોય એ 100%, જો ખેડૂત મિત્રો તમે 1-2 કિલોની ટ્રાય મારો તો તમને આમાં 100% ફાયદો થશે ને
થશે, બરોબર. બીજા નંબરમાં કે જે ખેડૂત મિત્રોને ખાતર નાખવાનું છે કોઈ પણ પાકની માલિપા, માનો કે શાકભાજી હોય તો શાકભાજીમાં તમે વીઘે 5 કિલો લખી વિટા ઝીંક અને તમે પોટેશિયમ સોનાઇટ એટલે કે મહાલાભ જો તમે આપો તો 100% તમને એમાં ગેરંટી કે તમારા પાકની માલિપા એક વખત પરિવર્તન લાવી દેશે. જો તમારે ડુંગળીમાં નાખવાનું હોય તો ડુંગળીનો રોપ મોટો થઈ ગયો હોય તો પણ તમે આમાં 2 જોડી નાખી દો વીઘે 5-5 કિલો લખીએ એટલે એમાં પણ 100% ગેરંટી કે તમારા પાકમાં એક વખત પરિવર્તન લાવી દે. કપાસમાં નાખવાનું હોય તો ભલે મગફળીમાં, ખાસ ખેડૂત મિત્રો મગફળીમાં જયારે તમે દવા નાખો ફલમ ગ્રો, બરાબર, ત્યારે તમારે કોઈ લાગડ હોય અંદર સોંટી જાય ત્યારે તમારે જો આ ખાતર તમે નાખો ને તો જેટલા છોકરા જન્મી જાય હોય ને બધા છોકરાઓને તમને કોઈ પોષણ મળી રહે, ખાવાનું મળી રહે, ખોરાક મળી રહે એટલે એકે છોડવો તમને કહું કુપોષણનો શિકાર બને નહીં. અને જેટલું હારો ખોરાક હશે એટલી તમારે ફૂગનાશક દવા ઓછી નાખવી પડશે. પણ ફૂગનાશક દવા તમારે હરેક વખતે થોડી નાખતી જવાની, ચાહે સાફ હોય કે કોન્ટાફ હોય, ગેલીલિયો વેવ હોય, ઇક્વિશન પ્રો હોય, બરોબર, ગોદરેજનું બિલિયર્સ હોય, ધાનુકાનું ગોડીવા સુપર હોય, સિઝન્ટા કંપનીનું એમએસ સ્ટાર હોય, બાયરનું નેટિવો હોય, ફોલિક્યુર હોય, તમે તારે જેટલી ફૂગનાશક દવા નાખશો એટલો તમને વધારે ફાયદો થશે. કારણ કે છોડવા ફૂગથી જતા હોય છે. ખાતરમાં આ 2 વસ્તુ યાદ રાખવાની છે તમારે. તમારા પાકની માલિપા 100% તમને પરિણામ આવશે. કપાસમાં એક જ દવા યાદ રાખવાની છે, સારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ પર આ એક દવાને બધી જીવાતનો હડૂપ નારાનો ઉપડો સુપડા સાફ કરી નાખશે તમારે, બરાબર. અને ઈયળ માટે તમારે સારા ઇન્ટરનેશનલ કંપનીનું નિકાવો યાદ રાખવાનું છે. જો ખાલી તમારે ઈયળ જ હોય કોઈ પણ પાકમાં તો તમે તારે કોરાજન ઓરિજિનલ જે એફએમસી નું આવે છે ખોખામાં એ વાપરજો. નકર તમે તારે કઈ જીવાત હોય હારવાર બીજી, બરોબર છે, તો એટલું તમને નિકાવો પંપે 10 ml લેખે આપી દેજો, બરોબર. 35-40 રૂપિયાનો ખર્ચો આવશે પંપ દીઠ, પણ રિઝલ્ટ તમને એમાં જોરદાર બતાશે. જો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમારા હગાવાલાને જો અનુકૂળ લાગતો હોય તો મોકલી દેજો કે ભાઈ એને ખાતર નાખવાનું છે, ડુંગળીનું બી વાવવાનું છે, ઈળની દવા નાખવાની છે, કપા કેટલું છે, બરોબર છે, ફાલની દવા નાખવાની છે, તો એને મોકલી દેજો. તમ તારે એને નવો વિડીયો ન થતો મને રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.